તમે ખોટું કરી જાશો એટલે જ મારે તમને કેવું છે. સારું કરતા હોત ને તો તમને હેલ્પ કરત, મદદ કરત, પણ તમે ખોટું એક શબ્દ બોલી જાશો. શેનું? એ જે શબ્દ બોલ્યા છો કે મેકણ દાદા એમ કહેતા કે કૂતરીને પૂજવી સારી, કયો ઇતિહાસમાં લખ્યું છે? ઈ તમે ગૂગલમાં સર્ચ કરો ને. ગૂગલમાં સર્ચ કરો ને. મેકણ દાદા કેટલી જગ્યાએ સમાધિ લીધી છે? એક જ વ્યક્તિ. એ પુરાવો છે કઈ તમારા ઘરે? એની ચોપડી લઈ લ્યો મેકરણ દાદાની. મનસુખભાઈ, તમે અવરે રવાડે ચડી ગયા છો ને તમને કોઈક આવા રસ્તા બતાવે છે ને આ ખરેખર તમારા માટે ઇલીગલી નથી. મને બહુ દુઃખ છે. હું તમને મેં એક વખત વાત કરી હતી કે હકીકત અંધશ્રદ્ધાથી દૂર કરવા આપણે જવું જરૂરી છે, પણ તમે અવરે રવાડે ચડ્યા છો. અત્યારે તમારા અમુક ઓડિયા વિડિયા મેં જોયા ને, મને બત્ર હાલે છે. બોલો. અને મેં પાછું વિડિયા ની અંદર મોકલ્યું છે કે મારો નંબર તમારી જોડે સેવ છે, મને એક વખત વાત કરો. કોને? મેં એક વિડીયો મેં પણ વાયરલ કર્યો છે તમારો એક વિડીયો. તમે એવું બોલ્યા કે કૂતરીની સાથે વાત કરે ને કૂતરીને પૂજાય. કૂતરીને પૂજવાથી જો દુનિયા હાલતી હોય તો કોઈ દેવી દેવતાને માને છે? તમે તમારે હજી